તો હેલો ફ્રેન્ડ્સ, આજે છે નેક્સ્ટ ડે અને ચાલો આજે હું તમને બતાવી દઉં છું મારો મેરેજનો આલ્બમ. તો મારો આ એક આલ્બમ છે ને એ અહીંયાનો છે, સાસુના ઘરનો જે આપણે વિડીયો અને આલ્બમ હોય ને એ. તો વિડીયો છે ને એ તો અમારા ટીવીમાં હમણાં જ્યારે હું ચડાવીશ ને પેન ડ્રાઈવ ત્યારે હું તમને બતાવીશ. તો અત્યારે તો અમે નથી ચડાવી, તો હું તમને આલ્બમ બતાવી દઉં. અને મમ્મીના ઘરનો આલ્બમ છે ને એ મમ્મી ઘરે છે, તો જ્યારે હું મમ્મી ઘરે જઈશ ને ત્યારે મમ્મીના ઘરનો મારો અને માંગીનો ત્યાં બંનેનો બતાવીશ તમને હું. તો ચાલો અત્યારે અહીંયાનો છે ને એ તમને બતાવું. તો ચાલો એમાં હું કેવી લાગું છું ને હવે જેવી લાગું છું ને એવી લાગું છું. તો જો તમને હવે બતાવી દઉં. તમે મારી કોમેન્ટ આવી હતી કે મને બતાવજો. તો આમાં છે ને જીએનસીના ફોટોસ છે. તો અમે જીએનસીનો આલ્બમ બનાવવા આપ્યો હતો, પણ અમારે જેવો જોઈએ ને એવો બનીને ના આવ્યો. તો આલ્બમ તો છે બનેલો, પણ ચાલો આપણે પહેલાં જોઈ લઈએ મારા મેરેજનો, પછી આપણે એ જોશું. તો જો આ પહેલું પેજ છે આ. અને ત્યારે છે ને વિકીની દાઢી મૂછી ના હતી, ત્યારે સિમ્પલ હતા. હવે દાઢી મૂછી આવી ગઈ છે એટલે થોડાક અલગ દેખાય છે, પહેલાં અલગ દેખાય છે. તો જો વિનેશ એન્ડ ભાવિસા 2016માં અમારા મેરેજ થયા હતા, અને 17 જૂન પહેલા મહિનામાં. તો હા ના જાન્યુઆરી પહેલા મહિનામાં મારા મેરેજ થયા હતા. તો જો અહીંયા આ બધા અમારા મેરેજના ફોટોસ છે. પહેલાં ફોટોસ પડાવેલા હોય, પહેલાં પડાવેલા પણ એટલે કે મેરેજ થઈ ગયા પછી પડાવ્યા હોય ને એ. તો આ મારો સંગીતનો ફોટો છે મારો. તો સંગીતના ફોટોમાં આવી રીતના મેં ચણિયા ચોલી પહેરેલો છે અને આવી રીતના કંઈક તૈયાર થયેલું છે. તો પહેલાંનું આવું સિમ્પલ હતું બધું. તો એવું છે બધું. અને મમ્મી અને રોશનીબેન આવ્યા હતા ઘરે, ચાંદલો કરવા આવે એમાં. તો આ એ છે. અને આ મારા મમ્મી છે, એ મારા સાસુને ચાંદલો કરે છે. તો એ અહીંયા છે. આ મમ્મી મને ચાંદલો કરે છે. તો આ એ છે. અને પહેલાં મારું ઘર થોડુંક ડિફરન્ટ હતું. ત્યારે અમારે કંઈ આમ લાડી કે શેતી કે એવું કંઈ ના હતું, એટલે થોડુંક ખાલી દેખાય છે. અહીંયા રોશનીબેન કરે છે. તો આ મારું સંગીતનું છે. અહીંયા મનીષભાઈ, અહીંયા વિકી. અને આ છે ને આ એ મારા કાકાજી સસરા છે. તો આ છે ને એ નેન્સીના પપ્પા છે. તમે કહો છો ને કે નેન્સી કોણ છે, તો એ મારા કાકાજીની છોકરી છે. એ અહીંયા રહે છે, અમારી યારે જ રહે છે. તો આ મારા કાકાજી છે. અને આ પાર્થ હવે આવડો મોટો થઈ ગયો. આમાં પાર્થ તનિષ કરતાંય નાનો લાગે છે. તો આ પાર્થ છે. અહીંયા રોશનીબેન, હિતેશભાઈ, હું પાછળ છે. અહીંયા વિકી, અહીંયા બધા અમે ઊભા છે, ફેમિલીના બધાય. તો અહીંયા અમારો કંઈક ફેમિલી ફોટોશૂટ થતું હશે. તો એ ફોટો અમારો છે, ફેમિલી ફોટો. આ મારા દાદીજી, એ તમે જોવો છો વિડીયામાં. પપ્પાને જો ઉપાડી દીધા છે. હા વિકીના બધા ફ્રેન્ડ્સ. આ બીજા દિવસે થાંભલીની રસમ હોય ને, આ ઈ છે બધા ફોટોસ. એમાં રોશનીબેન છે. દીકા ખસતો ચીવ ખસતો. આ પાર્ટ, આ નેન્સી. તો નેન્સી જો એમાં કેટલી લાગે, બહુ નાનકડી નેન્સી લાગે છે. જા અહીંયા ઊભી. આ રિશિકા. આ વિકીના ફ્રેન્ડ્સ છે, કેવલભાઈ.
આ મને ચુંદરી ચડાવવા આવ્યા હોય ને આ ત્યારનું છે. જાય અહીં નેન્સી છે. ને જો પૂજાબેન અહીં ઊભા છે. પૂજાબેન બહુ ઓછા આમાં દેખા હે, કારણ કે ત્યારે એની બેબી નાની હતી ને એટલે એ થોડા કામથી આમ હશે બધામાં. અહીંયા નીતા કાકી આ વિકીને ચાંદલો કરવા જાય. અહીંયા કૃપાલિયામાં બહુ નાની છે, તો કૃપાલી જોશે ને આ વિડીયો તો કૃપાલી એમ કહેશે કે મારો સીન શું કામ લીધો, કારણ કે હું જો આમાં કેવી લાગુ છે એમ કહે. અહીંયા માંગી અને આ બધા કાકી ને અહીંયા કાકી છે, અહીંયા મામી છે, એ બધા પીઠી કરે છે વિકીના. અને આ બધું મારું સગાઈ ચડાવવા જ્યારે ચુંદરી ચડાવવા આવ્યા હોય ને ત્યારે આ બધું આપ્યું હોય. આ એ છે બધું. તો આ કપડાં, સેટ, સદરા, ચોક, કટલેરી, સાડી એ બધું હતું. આ અને આ બધા ફોટા આપણા જે મેરેજમાં બધા પડાવતા હોય એ. તો પહેલાંના તો આવા જ સિમ્પલ જ ફોટા હોય. તો એ છે. તો જો અહીંયા વિકી માને શું કહે આશીર્વાદ લે માના, જ્યારે ઘોડા ઉપર ચડવાનું હોય ને ત્યારે. તો જો અહીંયા મારા કાકાજી ઊભા છે, એનો ફોટો છે. અહીંયા બધાના આશીર્વાદ લે છે વિકી. અહીંયા રોશનીબેન પોખે છે એને વિકીને. અહીંયા વિકી ઘોડા ઉપર ચડી ગયા. તો આ બધા એને ચાંદલો કરે ને ટીલી કરે અમારામાં એમ કહે. તો આ બધા એને એ કરે છે. અહીંયા પણ એ જ છે. તો અહીંયા જો નેન્સી રહી. નેન્સી આમાં પણ બહુ નાની દેખાય છે. અહીંયા પૂજાબેન છે. આ મારા માસીજી છે અને આ મારા મામીજી છે. તો અહીંયા પણ આ બધા એને ચાંદલો જ કરે છે. અમારા ફઈજી છે. આ પણ મારા માસીજી છે. તો અહીંયા પૂજાબેનની છોકરી છે દ્રષ્ટિ. તો આ એના મામાના શું કહેવાય ઓલું આપણે શું કહેવાય ઓલું ઘોડા ઉપર ચડાવીને કંઈક કે સરસ, મને હું ભૂલી ગઈ. એને કે છે. તો આવી રીતે જો બધું છે. તો હવે જાન નીકળી ગઈ છે. તો જો આ બધા જાન અહીંયા જાય છે પાછળ. અને અમારામાં ઢોલ ના હતા, અમારામાં ડીજે હતું. તો આમાં ડીજેનો સીન નથી અને ઢોલનો સીન નથી. કદાચ આમાં પાછળ હોય તો મને ખબર નહીં, પણ વિકી છે ને ઢોલ લઈને ના આવ્યા હતા, ડીજે લઈને આવ્યા હતા. તો જો આ બધું આ મારા ત્રણેયનો ફોટો. આ મમ્મી અહીંયા એને પોખે છે જ્યારે વનડી આવી જાય ને ત્યારે. અહીંયા મારું. તો ચાલો આપણે પાછું ફરીથી ચાલુ કરીએ. તો આ બધું આ તમને બતાવી દીધું છે. હવે ક્યાંય આવી ગયા છે વનડીએ અને અમારા ત્રણેયનો ફોટો અને મમ્મી અહીંયા પોખે છે. આ અમારા મેરેજ ચાલુ થઈ ગયા છે. અહીંયા મમ્મી અને પપ્પા કન્યાદાન કરે છે. તો આ બધી વિધિ ચાલુ હોય. આ બધો કચરો દેખાય છે ને, તો અમારો છે ને મેરેજ આર્ય સમાજમાં થયું હતું. એટલે આર્ય સમાજમાં થયા હતા અમારા મેરેજ, એટલે આવી રીતના દેખાય છે. બાકી તો વ્યવસ્થિત બધાનું દેખાતું હોય, પણ વાંધો નહીં. હવે જે છે એ છે. અહીંયા ફેરાની રસમ ચાલુ છે. અહીંયા પૂજાબેનનો ફોટો છે. અહીંયા મમ્મી, અહીંયા મારા દાદીજી અને દ્રષ્ટિ. અહીંયા મમ્મી પપ્પા જો આવી રીતે ફૂલ ઉડાડવા અને આશીર્વાદ આપવા આવ્યા હતા. તો ત્યાંનો ફોટો છે આ. અને મારી બાજુમાં રીતિ બેઠેલી છે અને વિકીની બાજુમાં મનીષભાઈ બેઠા છે.
આ કૃપાલીનું લગ્નમાં તૈયાર થયેલું છે એ. અને આ બધા પપ્પા મને બધું આપવા, પપ્પા આ બધું આપવા આવે ને એ. આ બધા ફોટોસ છે ત્યાંના બધું બધા. અને આ બધા અમારા ફેમિલી ફોટોસ, અમારો એકલીનો ફોટો, પછી આ અમે જાય છે એ. અહીંયા રોશનીબેનનો ફોટો છે. તો રિયલમાં આલ્બમ જોઈએ અને આમાં વિડીયોઝમાં જોઈએ ને એમાં કેટલો ફેર પડે. હું આમાં રિયલમાં તમને બતાવું છું અને હું ફોનમાં પણ નહીં જોતી જાઉં છું, પણ એમાં કેટલું ડિફરન્ટ દેખાય છે. રિયલમાં આપણે જોવાની મજા આવે. અને આ પછી આપણે માતાજીએ જઈએ અને અહીંયા એકી બેકી રમવાની હોય અને ખારક અને ઘી ખડાવવાનું હોય. તો આ ત્યાંનું છે. તો જો હું અને વિકીયામાં રમીએ છીએ અને માતાજીના આશીર્વાદ લઈ અને પછી આ બીજાને ખડાવવાનું હોય એ છે. અને અહીંયા ફોટોસ આ અમે આવી ગયા છે પાછા. તો રિટર્ન ડીજે હતું અમારું પાછું. લગ્ન મેરેજ કરીને અમે આવ્યા ને ત્યારે રાત્રે. તો આ પાછા ડીજેમાં અમે અહીંયા બેઠા છે અને આ બધા રમે છે. તો જો અહીંયા પપ્પા છે, નાચે છે પપ્પા. ને આ બધા ફેમિલીના બેઠા છે. હું અહીંયા બેઠી છું, મારી બાજુમાં રીધી છે. અને અહીંયા પણ પપ્પાના ફ્રેન્ડ્સ એ બધા રમે છે. જો અહીંયા નેન્સી નાચે છે. નેન્સીનો ક્યાંય છે ને સરખો સીન નથી, બધામાં આડો ને ચૂકો ને ઊભો ને, કારણ કે ત્યારે છે ને એ તાબડિયામાં ગણાતી. તો અત્યારે આપણે જ્યારે નાના હોય ને ત્યારે કોઈના મેરેજ થયા હોય ને તો આપણે દોડાદોડીમાં જ હોય, આપણે કંઈ બેઠા ના હોય. તો આ મારા મામા છે. તો એ જો ફોટો આ પપ્પાના ફ્રેન્ડ્સ છે. તો એ બધાના ફોટોસ છે. અને અહીંયા અંદર કરવાની રસમ હોય ને, જ્યારે પછી બેન દરવાજો બંધ કરી દે અને શું કહે પછી ખોલવાના પૈસા માંગે ને એવું હોય ને, તો આ અહીંયા ચાલુ છે. તો આ બધી રસમ અહીંયા જો પાછા રોશનીબેન પોખે છે અમને બેયને અંદર આવવા માટે. તો એ અહીંયા ચાલુ છે. અને અહીંયા રોશનીબેનને અને પૂજાબેનને ચેક આપ્યો હતો પપ્પાએ. તો દેખાતો નથી, તો એ અંદર કરવાનો એ છે. તો આ અમે હવે અંદર કરી ગયા છે પાછા. બધાના માતાજીના બધાના આપણીથી મોટા હોયના આશીર્વાદ લઈને અને પછી મારે રિટર્ન ઘરે વહી જવાનું હોય. તો જો આ બધાના ફોટા છે અહીંયા. જો આમાં ફસીને આવ્યો. તો જો નેન્સી કેવી લાગે છે, કિશન જોતો હોય ને તો નેન્સી જો આવી લાગતી હતી. તો અહીંયા બધાના ફોટા છે અમારા. અને આ છે ને મારા રિસેપ્શનનો છે. આ મારા રિસેપ્શનનો ફોટો છે. તો આ રિસેપ્શનમાં પાડેલા ફોટા છે. તો રિસેપ્શનનું આવી ગયું હવે, લગ્ન મેરેજ પૂરા. તો અહીંયા અમે આવી ગયા છે. જો હું વિકી, મનીષભાઈ, દ્રષ્ટિ, રોશનીબેન, પાર્થ, મમ્મી, પપ્પા અને દેવ. તો અમે અહીંયા આવી ગયા છે. તો અમારી એન્ટ્રી થઈ ગઈ છે. જો અહીંયા તો આ બધું રિસેપ્શનનું છે. અહીંયા ખબર ને અમે હું વાત કરતા હોય, પણ જો કંઈક વાત કરીએ છીએ. તો આ બધા સીન છે. અહીંયા પાર્થ અને દ્રષ્ટિ બે નાના નાના છે. તો પાર્થ પણ બહુ નાનો દેખાય છે આમાં. આ મમ્મીનું રિસેપ્શનનું, એ પણ એ મમ્મીનું રિસેપ્શનવાળું લુક છે. આ બધી મારી માસીજીની છોકરીઓ છે. અહીંયા હિતેશભાઈ બેઠા છે. તો મેરેજમાં છે ને મનીષભાઈ વિકીની બાજુમાં બેઠા હતા અને રિસેપ્શનમાં હિતેશભાઈ બેઠા હતા બાજુમાં. અને આ મારા માસીજીના છોકરા આવે છે ને, અમને આ ફોટો ફ્રેમ આપી હતી. તો એ ફોટો ફ્રેમ મારી લગાડેલી હતી, પણ એમાં અમારા કોકના તનિષના હાથમાંથી પડી કાં શું થયું તો એનો કાચ નીકળી ગયો છે. તો એ કરાવવાની છે અમારે પાછી. તો જ્યારની એ અમારા મેરેજની આવી હતી ને ત્યારની મેં રાખી હતી દિવાલ ઉપર.
પણ હમણાં જ તૂટી ગઈ, તો એનો કાચ કરાવવાનો છે, તો અમને મેરેજનો ફોટો આપ્યો હતો. અને આ છે પૂજાબેન. જો ત્યારે થોડીક વાર રોશનીબેન બાજુમાં બેઠા હતા અને થોડીક વાર પૂજાબેન બેઠા હતા મારી બાજુમાં, તો એમ હતું. તો અહીંયા રોશનીબેન અને પૂજાબેન એ બધું આવી ગયા છે. અહીંયા મમ્મી પપ્પા, અહીંયા મમ્મી મને કંગન પહેરાવે છે. અને અહીંયા બધા ફોટોસ. આ મારા કાકાના છોકરા છે બધા, તો આપણને બધા બહુ નાના નાના દેખાય છે. તો અત્યારે તો એ બધાને જોઉં ને તો મારી કરતાં હાઇટમાં બહુ લાંબા થઈ ગયા, પણ આમાં તો બહુ ટાબડિયા દેખાય છે. અને અહીંયા જો મારા કાકાની ફેમિલી, તો આમાં મને નેન્સીને જોઈને છે શું આવે. નેન્સી એમ કે જો તો મને કેવી તૈયાર કરી દીધી. અને અહીંયા જો દેવડીઓ, તો દેવ પણ એટલો અત્યારે એની દાઢી મૂછી આવી ગઈ છે. અને ત્યારે દેવ જો કેવો દેખાય છે, સ્ટ્રેટ ઊભી ગયો છે. જ્યારે પાસપોર્ટ ફોટો પડાવવા ના ઊભો હોય એવી રીતના ઊભી ગયો છે. અહીંયા રોશનીબેન છે પાઠને લઈને. તો અહીંયા ફોઈ બેઠા છે, તો એમ એના આશીર્વાદ લેવા ત્યાં ગયા છે. જો અહીંયા ફોટો સીન જમાવાનો જો કેમ બેઠો છે. અહીંયા અમે મારા કાકાજીની છોકરીઓ 2 અને અમે 3, 2 મારી નણંદ અને હું, એટલે અમે 5 અહીંયા બેઠા છે ફોટો પડાવવા. તો અહીંયા પણ નેન્સી રિશિકા. એમાં એને ચશ્મા નથી પહેર્યા ને એટલે એવી લાગે છે પાછી. અને આ વિકીના ભાઈ કેવો કે દોસ્તાર કેવો કે શું કેવો એ, તો વિકીના છે ને આ ફ્રેન્ડ્સ છે. અને આ પણ વિકીના ફ્રેન્ડ છે. આ મારો કાકાજીનો છોકરો છે, એ પણ વિકીનો ફ્રેન્ડ પણ થાય. માસીજીનો છોકરો, કાકાજીનો છોકરો નહીં, સોરી, માસીજીનો છોકરો. તો આ બધા છે ને વિકીના ભાઈ જેવા દોસ્તાર છે. તો જો અહીંયા બધા છે. પછી અમારું રિસેપ્શનનું જમવાનું, તો ત્યાં અમે જમવામાં ત્યાં મમ્મી અને પપ્પા બેઠા, મમ્મી અને મારા સાસુ બેઠા છે. અહીંયા બધા ફોટો, અહીંયા મમ્મી અને પપ્પા બેઠા છે. તો હવે પૂરા. તો મેં મારો આખો આલ્બમ બતાવી દીધો છે તમને, રિસેપ્શનનો, સાંજીનો, પછી મેરેજનો. એમાં જેટલા ફોટા હતા ને એટલા બધા બતાવી દીધા છે. હવે મને ખબર નહીં તમને કેવા લાગ્યા હોય, પણ થોડોક આ 6-7 વર્ષનું પહેલાં થોડુંક અત્યાર કરતાં થોડુંક ઓલ્ડ લાગે, એમ થોડીક જૂની ફેશન લાગે. પણ એ આમ જે આપણે એ બધા ફોટોસ છે ને એની આપણે કેટલા વર્ષની યાદી છે. તો એ હવે જૂનું હોય કે નવું હોય, પણ એ આપણે જ્યારે પણ જોઈએ ને ત્યારે આપણે છે ને એ ફિલિંગ આપણામાં અંદર આવી જાય કે એ જોઈએ ને તો આપણે આમ એમ થાય કે આમ જોયા કરીએ, એમ એ આપણે મોમેન્ટ છે ને યાદ કર્યા રાખીએ, આમ એવું થાય આપણે. તો જો મેં તમને બતાવી દીધા, તો મને તો એમ થઈ ગયું કે વાહ, અત્યારે પાછા મારા આવારે મેરેજ થયા હોત તો જો મેં તમને બધું બતાવી દીધું છે. હવે જીએનસીના અને તનિષના ફોટોસ છે, અને મારો પણ પહેલાંનો ફોટો છે, તો એ તમને બતાવું. તો ચાલો હવે તમને એ બતાવી દઉં. તો આ અમે જ્યારે દીવ ફરવા ગયા હતા ને, ત્યારે તનિષનો ફોટો છે. તો તનિષ ત્યારે આવો લાગતો હતો જીએનસી જેવો. સિનિયર જુનિયર જોઈએ ને તો અમારા તનિષ અને જીએનસી છે ને સિનિયર જુનિયર લાગે છે. તો તનિષ છે ને એવી જ સેમ જીએનસી લાગે છે. તો જો ત્યારે તનિષ આવો હતો. હવે તો થોડોક ડૂબલો પતલો થઈ ગયો અને થોડોક સાંભળો પણ પડી ગયો. ને આ મારો દીવનો ફોટો છે. તો જો તો મેં કેવા આટલા મોટા મોટા ચશ્મા પહેરી લીધા છે. અને આ અમે બધા આટલા જણા ગયા હતા, તો અમારા બધાનો ફોટો છે. તો હિતેશભાઈ, રોશનીબેન, હું, વિકી, ત્યારે અમારે તનિષ એક જ હતો, અને પૂજાબેન, મનીષભાઈ, પછી પૂજાબેનના દેર અને પાઠ, એ બધા અમે છે. તો અમે આટલા ગયા હતા. અને જ્યારે પહેલાં મારા મેરેજ થયા ને ત્યારે અમે ફરવા ગયા હતા દ્વારકા. તો આ ત્યારનો મારો ફોટો છે. તો આ ત્યાર વિકીના ફ્રેન્ડ્સ અને એના વાઈફ અને અમે બધા ગયા હતા. અમે તો અમારો ઘર જેવો સંબંધ છે એની યારે. તો ત્યારે અમે દ્વારકા ફરવા ગયા હતા. તો આ ત્યારનો મારો ફોટો છે. બસ આમાં બે જ છે.
અને આમાં છે હજી એક તનિષનો ને તનિષ દીકા કાઢતો હું તો આપતો ખરી મમ્માને તો એમાં જો તો જીયાન છે ને લઈને બેસી જાય ને પછી આપે નહીં કંઈ તો આમાં છે ને તનિષ હું અને વિકી અમારા એ 3નો ફોટો છે તો ચાલો મારા જેટલા ફોટોસ છે ને એટલે બધા મેં તમને બતાવી દીધા હવે મમ્મી ઘરે જેટલા ફોટોસ હોય ને એ હવે જ્યારે હું જાય ને ત્યારે તમને બતાવીશ તો ચાલો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જેન્ટ્સ બધાને બાય કરી દે જીવ બધાને બાય કરી દે બાય સી યુ